મિત્રો એસએમસી દબ સોનું હાર્દિક સ્વાગત છે। હું છપતે જાની મકવાના ગુજરાત કરતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। વડોદરાના નકલી પીએસઆઈએ ભરૂચમાં પણ વૃદ્ધને નિશાન બનાવી 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ। જમીન વૃદ્ધને પરત અપાવવાની લાલચે ગઠિયાએ એસઆઈટીના મેમ્બર તરીકે ઓળખ આપી 1 કરોડ 5 લાખ પડાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ। આંબેડકર શોપિંગ સેન્ટરની લોબીમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈ આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર દોડતું। પાલિકાએ 2 દિવસ ખુલાસાની માંગણી સાથે નોટિસ ફટકારી તો આરોગ્ય વિભાગે માફી પત્ર લખાવ્યો હોવાના અહેવાલ। ભરૂચના બાયપાસ ચોકડીથી કંથાળિયા સુધીના માર્ગ ઉપરનું દબાણ દૂર કરાયું। માર્ગો પહોળા થતા વાહન ચાલકોને રાહત। વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસ કાર્યાલય ઉપર મહત્વની બેઠક મળી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। વડોદરાના નકલી પીએસઆઈએ ભરૂચમાં વૃદ્ધને 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે। વડોદરામાં એક ઈસમે 4 વ્હીલ ગાડીમાં પીએસઆઈની ખાખી વર્દીમાં ફરતો હોય અને તેના કપડા ઉપર નેમપ્લેટ એમઆઈ સોદાગર એએસઆઈ તથા પોલીસનું આઈ કાર્ડ કે જેમાં એસઆઈટી તરીકેનો રબર સ્ટેમ્પ મારેલો હતો। પોલીસે નકલી પીએસઆઈને ઝડપી પાડતા તેનું સાચું નામ મોબીન ઇકબાલ પટેલ રહે વડોદરા અલગબીર બંગલોઝ તાંદલજાનો હોવાનું સામે આવતા તેણે વડોદરામાં અનેક લોકો સાથે નકલી પીએસઆઈની ઓળખ આપી જમીનો અને નકલી દસ્તાવેજો જેવાના ગુનાઓમાં ભેદ ઉકેલતા જ પોલીસે પત્રકાર પરિષદમાં નકલી પીએસઆઈનો ચહેરો મીડિયા સમક્ષ મૂકતા નકલી પીએસઆઈનો ચહેરો ભરૂચમાં ભોગ બનેલા એક વૃદ્ધે જોતા જ તેમની સાથે પણ નકલી અધિકારી તરીકે ઓળખ આપી અને નકલી પીએસઆઈએ પોતાની નામ સમીર પઠાણ આપી પોતાનું સાચું નામ મુબીન ઇકબાલ પટેલ છુપાવી ભોગ બનનારને એસઆઈટીના મેમ્બર તરીકે ફોન ઉપર ઓળખ આપી તમારી જમીનનો કેસ ફાસ્ટેગ કોર્ટમાં તથા ઝડપી ચલાવી તમારી જમીન તમને પાછી અપાવવાનો હુકમ કરાવી આપીશ તેમ કહી વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકમાં પહોંચતા જ પોલીસે ગુનો દાખલ કરી ટ્રાન્સફર વોરંટથી નકલી પોલીસનો કબજો મેળવવાના પ્રયાસો ભરૂચ પોલીસે કર્યા છે। જો કે આ જ નકલી પીએસઆઈ ભરૂચ જિલ્લામાં અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તે તપાસનો વિષય બની ગયો છે। પરંતુ દહેજ પંથકની એક જમીનનું પણ પોઝેશન ખાખી વર્દીમાં ગેરકાયદેસર રીતે લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આંબેડકર શોપિંગ સેન્ટરની લોબીમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈ આરોગ્ય અને પાલિકાએ કાર્યવાહી કરી છે। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરમાં કેન્સર ડેન્ટિસ્ટ સહિતના ક્લિનિકો ચલાવવામાં આવે છે। પરંતુ ક્લિનિકોમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ જે દર્દી પાછળ મેડિસિન્સનો ઉપયોગ કરી હોય તેવા ઇન્જેક્શન વપરાયેલી સોય સાથેના ગ્લુકોઝના બોટલો તથા દાંતના માપ માટેના નિશાનો જેવી સામગ્રીઓ જેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે થેલીમાં ભરી કોમ્પ્લેક્સના જ લોબી પાસે ફેંકી દેતા કૂતરાઓએ આ કોથળીને ફાડતા તેમાંથી મોટા પ્રમાણમાં વપરાયેલા બાયોમેડિકલ વેસ્ટ શોપિંગના લોબીમાં રજડતા થતા લોકોને રોગચાળાનો ભય અને લોકોના જીવનું જોખમ ઊભું કરાયું હોવાના બે જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઊભી થતા ભરૂચ જિલ્લા પંચાયતે હોસ્પિટલના લેટરપેડ ઉપર હવે આવી ભૂલ નહીં થાય તેવી બાહેધરી જ્યારે નગરપાલિકાએ 2 દિવસમાં હોસ્પિટલને ખુલાસો આપવા માટે નોટિસ ફટકારી છે અને જો યોગ્ય ખુલાસો નહીં હોય તો 2017ના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સેનેટરી ઇન્સ્પેક્ટરે કહ્યું હતું।
યુવાસી સાયણિયા, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, ભરૂચ નગરપાલિકા ભરૂચ. સવારે ન્યૂઝના માધ્યમથી આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે બાયોમેડિકલ વેસ્ટ પડેલ માલુમ પડેલ છે. એના અનુસંધાને અમે તાત્કાલિક અસરથી હોસ્પિટલને નોટિસ પાઠવેલ છે ને એમની પાસે દિન 2 નો ખુલાસો માંગેલ છે. ખુલાસો આવતા એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 ની ફાઇનલ મેચ ઓસાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું આયોજન આદિવાસી સમાજમાં એકતા વધે તેમાં સમાજમાં રહેલા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોજબલ અને ઉમરાજ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હળદવા ગામના સરપંચ રાજુભાઈ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્યો નવીનભાઈ, સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 ની ભરૂચના ઓસારા રોડ પર હળદવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી. એમાં ઉમરાજ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાજ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય જોહાર, જય આદિવાસી. ભરૂચના બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીના માર્ગો ઉપરનું દબાણ દૂર કરી માર્ગો પહોળા કરાયા હતા. ભરૂચ બાયપાસ ચોકડીથી કંથાળિયા ગામ સુધીના જાહેર માર્ગ ઉપર ઘણા લારી ધારકો રોડની સાઈડ ઉપર અડીંગો જમાવવા સાથે દુકાનના વેપારીઓ પણ રોડ સુધી દબાણો કરી બેસતા અને મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો માર્ગ ઉપર જ મૂકી દેતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ નગરપાલિકા પ્રાંત અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ પોતાની ટીમ સાથે રોડ ઉપર દબાણ કરનારા લારી ધારકો અને દુકાનના વેપારીઓનું ગેરકાયદેસર દબાણ દૂર કરી માર્ગને પહોળો કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકતા વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિક જામથી મુક્તિ મળતા રાહત અનુભવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા અને અન્ય વિભાગના અધિકારીઓએ ગેરકાયદેસર દબાણો અને અન્ય દબાણો પણ દૂર કરવાની કામગીરી દર અઠવાડિયે અથવા તો દર 15 દિવસે કરવામાં આવે તો જે પ્રકારે તંત્રની કામગીરી પછી પણ દબાણકારો હમ નહીં સુધરેંગેની સ્થિતિમાં થતા હોય છે, જેથી કાયમી ધોરણે દબાણો દૂર કરવાના પ્રયાસો તંત્ર કરે તો જ ભરૂચને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. ભરૂચમાં બેંક હડતાલના પગલે કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફાઈવ ડે વીક સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાતમાં અંદાજે 15,000 અને દેશભરમાં આશરે 8 લાખ બેંક કર્મચારીઓ આજે હડતાળ ઉપર ઉતરતા ભરૂચ જિલ્લામાં બેન્કિંગ સુવિધા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. હડતાળના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન માર્ગ ઉપર આવેલી બેંક ઓફ બરોડાની બહાર બેંકના કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. બેંક કર્મચારીઓ દ્વારા વર્ષ 2015થી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ હડતાળ દરમિયાન કર્મચારીઓએ સરકારની ઉદાસીનતા સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. બેંક યુનિયનના પ્રતિનિધિઓએ પણ કહ્યું હતું કે જો સરકાર 5 દિવસનું સપ્તાહ મંજૂર કરે તો તેઓ દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છે અને શનિ રવિની રજાને કારણે ગ્રાહકોને કોઈ અસર નહીં પડે. તેમનું કહેવું છે કે અન્ય સરકારી વિભાગોની જેમ બેંક કર્મચારીઓને પણ 5 ડે વીકનો હક મળવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે શનિ રવિ તેમજ 26 જાન્યુઆરીની રજા બાદ સતત ચોથા દિવસે પણ બેંકો બંધ રહેતા ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ જમા સહિતના વ્યવહારો ઠપ થઈ ગયા હતા.
શ્રી ખોડિયાર જયંતિ નિમિત્તે આમોદ રબારી ખાતે ભવ્ય ધાર્મિક આયોજન કરાયું હતું. શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે રબાડી સ્થિત શ્રી ખોડિયાર મંદિર ભવ્ય ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. આ પાવન અવસરે માતાજીની વિશેષ પૂજા અર્ચના સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધર્મ લાભ લીધો હતો. સાથે સાથે ભક્તો માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે રાત્રે પરંપરાગત રીતે લીલો લીમડો માંડવો યોજાનાર છે, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને લઈ મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજતું રહ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો, ભક્તો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દારુલ ઉલુમ મોઇનુલ ઇસ્લામ થામ ગામ ખાતે 56મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ભરૂચ તાલુકાના થામગામ ખાતે કાર્યરત દારુલ ઉલુમ મોઇનુલ ઇસ્લામ સંસ્થાના અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ બહેનો માટેનો 56મો વાર્ષિક પદવીદાન સમારંભ આયોજિત કરાયો હતો. આ સમારંભમાં અલીગઢથી શ્રી રકનુદ્દીન સૈયદ ઉર્ફે દાનિશ મિયા કિચ્છોચ્છા શરીફ પ્રમુખ પદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ પદે મુફ્તી બદરે આલમ મુબારકપુર તથા ઝૈનુલ સૈયદ ખાનકાહે બાગેઝિયા ભરૂચ તેમજ મન્નાની મિયા બરેલીથી ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓના હસ્તે આ શૈક્ષણિક વર્ષમાં ઉત્તીર્ણ થનાર 85 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સનદ તથા પાઘડીઓ અર્પણ કરી હતી અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા મહાનુભાવો દ્વારા આશીર્વાદ અપાયા હતા. વોટ ચોર ગદી છોડના નારા સાથે કોંગ્રેસ કાર્યાલય ઉપર મહત્વની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લામાં આવતી તમામ વિધાનસભામાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના સંદર્ભમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવા સાથે આગળની કાર્યવાહી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. ગયાસુદ્દીન શેખે કહ્યું હતું કે ભાજપ દ્વારા આ અંગે કાવતરું ઘડી યોગ્ય મતદારોના નામ મતદાર યાદીથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. લોકોએ તેઓના યોગ્ય પુરાવા સાથે કોઈ પણ ગભરાટ કે ડર વિના BLO સમક્ષ રજૂઆત કરવા પણ તેઓએ આહવાન કર્યું હતું. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું. પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ઢબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોનો નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે, જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ. અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી, એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે. જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે FIR દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે. અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर। વડોદરાના નકલી પીએસઆઈએ ભરૂચમાં પણ વૃદ્ધને નિશાન બનાવી 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ। જમીન વૃદ્ધને પરત અપાવવાની લાલચે ગઠિયાએ એસઆઈટી ના મેમ્બર તરીકે ઓળખ આપી 1 કરોડ 5 લાખ પડાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ। આંબેડકર શોપિંગ સેન્ટરની લોબીમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈ આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર દોડતું। પાલિકાએ 2 દિવસ ખુલાસાની માંગણી સાથે નોટિસ ફટકારી તો આરોગ્ય વિભાગે માફી પત્ર લખાવ્યો હોવાના અહેવાલ। ભરૂચના બાયપાસ ચોકડીથી કંથાળિયા સુધીના માર્ગ ઉપરનું દબાણ દૂર કરાયું। માર્ગો પહોળા થતા વાહન ચાલકોને રાહત। વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસ કાર્યાલય ઉપર મહત્વની બેઠક મળી। તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।